દ્વારકાથી ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે। પાકને પિયત માટે પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ફીડર રિપેરિંગ માટે કર્મચારીઓ ફોન પણ ન ઉપાડતા હોવાનો આરોપ લાગી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો રજૂઆત કરવા પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે। લાલુકા, ભીંડા, તથિયા સહિતના ગામોના ખેડૂતોએ રજૂઆત કરી છે। જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો પણ ખેડૂતો સાથે હાજર રહ્યા। સમયસર વીજ પુરવઠો આપવાને લઈને ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। મગફળી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે। અમે અહીં ખંભાળિયા આવ્યા છે। અમારે રામનગર ફીડરમાં કોઈ ગાડી રાત્રે જોશીભાઈ ગાડી લઈને આવે છે 60 કેવી નીંદર કરીને આવતા રહીએ છે। કોઈ લાઈટ હામી કરવા આવતા જ નથી। ફોન એનો શીશો પાવે છે, પરમાર સાહેબનો શીશો પાવે, અહીં કમ્પ્લેન નંબરમાં રખાવી તો એનો ટેબેલી મોકલ આવે, ફોન કોઈ ઉપાડતા જ નથી। અમારો કોઈ ખેડૂતનો અવાજ સાંભળતા જ નથી। ખેડૂતને લાઈટ આવે કે ના આવે, અટાણે હાલની તારીખમાં લાલુકા ગામમાં જેટલા છે ટીસી ચાલુ નથી કરી શક્યા। 10 દી ત્યાં ખેડૂત પાય છે, એ ટીસી ચાલુ પૂરા કરી નથી શક્યા। અમારે અટાણે ખેડૂતને બધાને લાઇટની સમસ્યા છે, લાઇટ આવતી નથી બરોબર। પછી આ લાઇટના જે માણસો અમારે શેરડી ફીડર ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા। અને અમે ટીસી નું ભરી ગયું ને ટીસી એટલે અઠવાડિયા વિનાનું અમને ટીસી મળતું નથી। એનું પ્રૂફ હું પોતે છું। મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું, હજી હાલની તારીખમાં અહીંથી નીકળ્યું નથી। આજ 2 વાગે કે નીકળે, હવે 8 દી સુધી ટીસી ન હોય તો શું કરવું ખેડૂતને કયો। અને માંડવ્યું શું કાય છે, માંડવ્યું પછી 15 દી પછી પાઈ તો એનું કઈ મિનિંગ તો ન રહ્યું। અનેક સમયથી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયાની અંદરમાં વીજ ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડેથી ભેગા થઈ અને મેં રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઇટ પ્રમાણમાં આપે અને જે સ્થાનિક લોકો છે જે રિપેરિંગ કામ કરે છે એવા લોકોને ઓછું કામ આપે અને જેથી વધારે કરીને વધારેમાં વધારે છે એ જીબીના માણસો કામ કરી અને પ્રશ્નનું સોલ્યુશન લાવે। કારણ કે ખેડૂત છે એની આજીવિકા પણ આખા વર્ષ દરમિયાન આ પાક હોય છે, જ્યારે પાક છે એની અંદરમાં પાણી નથી પાઈ શકતો ત્યારે નિષ્ફળ જાય છે અને પોતાના જીવનની અંદરમાં જે પોતાનું ગુજરાન કરાવવાનું હોય છે એની અંદરમાં આપણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે। એના માટેની રજૂઆત લઈ અને સૌ ખેડૂતોના સાથ છે, દરેક આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય બધા મળી અને અમે ઉગ્ર રજૂઆત કરી